બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હાર્ટ એટેક જ્યારે બી આવે ત્યારે ટાઈમ ઇઝ મની. બરાબર, તમને જ્યારે બી હાર્ટ એટેક આવે તો તમે એને જેટલું જલ્દી આઈડેન્ટિફાઈ કરો છો અને જેની જેટલી જલ્દી ટ્રીટમેન્ટ કરાવો છો, એનાથી તમારી આખી લાઈફ આગળની ડિસાઈડ થવાની છે કે તમારી કેવી લાઈફ રહેવાની છે. સપોઝ કે કોઈ એક ફેમિલી છે, કોઈ Right. એક ઘરમાં કોઈ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે, ટ્રીટમેન્ટ કરાવી શકે, તો ફર્સ્ટ 10 to 15 મિનિટ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને શું ધ્યાન રાખવું જોઈએ એ ટાઈમમાં? તો ફર્સ્ટ થિંગ ઇઝ કે તમે એ પેશન્ટને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરાવો. એટલે એક જણને તમે કહો કે ભાઈ તું એમ્બ્યુલન્સ બોલાવો, 108 ફોન કર અને એમને કહે કે તરત અહીંયા પહોંચે. ફર્સ્ટ થિંગ ઇઝ કે આસ્ક ફોર હેલ્પ. કોઈને બોલાવીને કે એમ્બ્યુલન્સને અહીંયા અર્જન્ટલી બોલાવો અને હમણાં હોસ્પિટલ લઈ જવો પડે. હવે ઘરે આપણે ફર્સ્ટ એડ આપી શકીએ પણ એની પૂરી ટ્રીટમેન્ટ નથી કરી શકતા, એટલે એને મેઇન એમ આપણો એને હોસ્પિટલ પહોંચાડવાનો હોવો જોઈએ. એના પછી બીજી વસ્તુ કે ઘરના કોઈ બી નોર્મલ, આપણે એવું નહીં કે ભાઈ તું આ એસિડિટીની દવા લઈ લે, પેલું લઈ લે, તને સારું થઈ જશે. ડિલે કરવાની કોઈ વસ્તુ આપણે કરવી ના જોઈએ. એકવાર ભલે તમે ફોલ્સ અલાર્મ રેઇઝ કરી દો, કશું ના હોય ને તમે ચેકઅપ કરાવી આવો, પણ ડિલે નહીં કરવાનું. એકવાર જ્યારે તમને લાગે છે કે આ કંઈક ગડબડ છે તો તરત હોસ્પિટલ જઈને ચેક કરાવી લો. પછી ત્યાં જઈને જો નોર્મલ આવે પછી તમે બીજું બધું ટ્રાય કરો. પણ હાર્ટ એકવાર તમારું સેફ થઈ જાય પછી જ બીજું બધું ટ્રાય કરવાનું. એના પહેલાં એવું નહીં કે એસિડિટીની દવા લઈને તું કલાક રાહ જો કે કેવું રહેશે, તને સારું થઈ ગયું. એ બહુ ઇમ્પોર્ટન્ટ.